નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ કચ્છના એક અજેય રજવાડાની ઘટના છે કે કચ્છની ધરતી એટલે માત્ર સફેદ રણ કે રેતીના ઢોળા નહીં, પણ એક એવું રજવાડું જેને સદીઓ સુધી પોતાની સ્વાયત્તતા અને સંસ્કારિતા જાળવી રાખી. આ ગાથાના કેન્દ્રમાં છે જાડેજા વંશ, જેમના પૂર્વજો છેક સિંધથી આવીને આ ધરતીના રક્ષક બન્યા હતા. અંદાજે 8,249 ચોરસ માઇલમાં ફેલાયેલું આ રાજ્ય ભૂગોળની દ્રષ્ટિએ જેટલું વિષમ હતું, ઇતિહાસની દ્રષ્ટિએ એટલું જ સમૃદ્ધ હતું. અંગ્રેજ શાસનકાળમાં જ્યારે મોટાભાગના રજવાડાઓ પોતાની ઓળખ ગુમાવી રહ્યા હતા, ત્યારે કચ્છ 17 તોપોની સલામી સાથે પોતાનો દબદબો જાળવી રહ્યું હતું. આ રાજ્યનો આર્થિક પાયો એટલો મજબૂત હતો કે તેમની પોતાની ટંકશાળામાં છપાતું ચલણ એટલે કોરી, ચાંદી એટલે તાંબાના સિક્કા આખા અરબી સમુદ્રના કિનારે વેપારમાં ચાલતું. એક અંદાજ મુજબ રાજ્યની વાર્ષિક આવક કરોડો કોરીમાં હતી, જેનો મોટો હિસ્સો માંડવી, મુંદ્રા અને જખો જેવા ધમધમતા બંદરોના વેપારમાંથી આવતો. કચ્છના આધુનિકીકરણના પાયામાં મહારાવ પ્રાગમલજી બીજા 1860 થી 1875 નું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે. પ્રાગમલજી માત્ર એક શાસક નહોતા, પણ કળાના પરમ ઉપાસક હતા. તેમના સમયની સૌથી ચર્ચિત અને લોકપ્રિય વાર્તા ભુજના પ્રાગ મહેલના નિર્માણની છે. મહારાવ ઈચ્છતા હતા કે કચ્છમાં ઇટાલીના સ્થાપત્ય જેવી ભવ્યતા હોય. તેમણે ઇટાલીથી ખાસ કોર્નલેટ નામના એન્જિનિયરને બોલાવ્યો અને સ્થાનિક કચ્છી સલાટોલ કારીગરો સાથે મળીને ઇટાલિયન ગોથિક શૈલીનો અદ્ભુત મહેલ તૈયાર કર્યો. આ મહેલનો 150 ફૂટ ઊંચો ક્લોક ટાવર આજે પણ આખા ભુજ શહેરનું ઘરેણું છે. લોકજીભે ચર્ચાય છે કે મહારાવ પોતે દરરોજ સાંજે બાંધકામની દેખરેખ રાખવા જતા અને જો કોઈ પથ્થરની નકશીમાં સહેજ પણ ભૂલ દેખાય તો તે જાતે સુધારાવતા. તેમણે કચ્છમાં ન્યાય પ્રણાલી, પોલીસ વ્યવસ્થા અને જાહેર બાંધકામ વિભાગની સ્થાપના કરીને રાજ્યને એક વહીવટી માળખું આપ્યું હતું. પ્રાગમલજીના વારસાને એક નવું આકાશ આપ્યું. મહારાવ શ્રી ખેંગારજી ત્રીજાએ જન્મ 1866. 1875 ગાદી પર બેઠેલા ખેંગારજી કચ્છના ઇતિહાસના સૌથી દીર્ઘદ્રષ્ટા રાજા સાબિત થયા. મહારાણી કુંવરબા સાથેના તેમના લગ્ન અને ત્યારબાદ તેમના પુત્ર વિજયરાજજીની પરંપરાએ રાજ્યને સામાજિક સ્થિરતા આપી. મહારાવ ખેંગારજીએ મુંબઈની એલ્ફિનસ્ટ કોલેજમાં અભ્યાસ કર્યો હતો, જેના કારણે તેમનો દ્રષ્ટિકોણ વૈશ્વિક હતો. બ્રિટનની ક્વીન વિક્ટોરિયા સાથેની તેમની અંગત મૈત્રી એટલી ગાઢ હતી કે રાણી તેમને માય ડિયર ખેંગારજી કહીને સંબોધતા. આ મૈત્રીના કારણે કચ્છને આંતરરાષ્ટ્રીય મંચ પર સન્માન મળ્યું હતું. તેમણે ભુજમાં હમીરસ તળાવની આસપાસની સુંદરતા વધારી અને માંડવીમાં વિજય વિલાસ પેલેસ જેવો અદ્ભુત દરિયાઈ મહેલ બંધાવ્યો, જેમાં રાજપૂત શૈલી અને આધુનિક આરામનો સમન્વય જોવા મળે છે. પરંતુ કચ્છની વાર્તા રામસિંહ માલમના ઉલ્લેખ વગર અધૂરી છે. એક સાધારણ કચ્છી યુવાન જે દરિયાઈ સફર દરમિયાન ડૂબી ગયો અને ડચ લોકોએ તેને બચાવ્યો. 18 વર્ષ યુરોપમાં રહીને તે કાચકા ટાઇલ્સ બનાવવાની અને ઘડિયાળની મિકેનિઝમ શીખ્યો. જ્યારે તે પાછો આવ્યો ત્યારે મહારાવે તેને પ્રોત્સાહન આપ્યું અને સર્જન થયું આઈના મહેલનું. કાચના ફુવારા, ઝુમરો અને અરીસાઓની એવી ગોઠવણ કે મહેલની અંદર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય. આ મહેલ સાક્ષી છે કે કચ્છી રાજવીઓ જ્ઞાન અને કળા અને જ્ઞાતિ કે દેશની સીમાઓમાં બાંધતા નથી. કચ્છની તાકાત તેના અભેદ્ય કિલ્લાઓમાં છુપાયેલી હતી. ભુજિયો કિલ્લો અને લખપતનો કિલ્લો એ સમયની લશ્કરી તાકાતનું પ્રતીક હતા. કચ્છની સેનામાં રાજપૂતોની શૂરવીરતા અને મુસ્લિમ સિંધી સવારોની બહાદુરીનો સંગમ હતો. સૈનિકો કચ્છી ખંજર, વળાંકવાળી તલવારો અને મજબૂત ઢાલથી સજ્જ રહેતા. યુદ્ધના મેદાનમાં અરબી ઘોડાઓ વીજળીની ઝડપે દોડતા, જ્યારે સફેદ રણમાં ઊંટ, જેને કચ્છ જહાજ કહેવાય છે, દુશ્મનો પર એ કાળ બનીને ત્રાટકતા. રજવાડાના સમયમાં જ્ઞાતિઓ વચ્ચે ગજબનો સંપ હતો. લોહાણા અને મેમણ વેપારીઓ આફ્રિકાના ઝાંઝીબાર અને મસ્કત સુધી કોરી ચલણમાં વેપાર કરતા, જેના કારણે કચ્છની તિજોરી હંમેશા છલકાયેલી રહેતી. પ્રજાલક્ષી કાર્યોની વાત કરીએ તો મહારાવ ખેંગારજીએ ભુજમાં લાઇબ્રેરીઓ, સંસ્કૃત પાઠશાળાઓ અને કન્યાશાળાઓ કરી હતી. તેમણે તે જમાનામાં રેલવે લાઇન એટલે કચ્છ સ્ટેટ રેલવે નાખવાનું કામ કર્યું, જેથી અંતરિયાળ ગામડાઓ શહેર સાથે જોડાય. જ્યારે પણ રાજ્યમાં દુષ્કાળ પડતો ત્યારે રાજા મહેલના ઝરૂખે બેસીને રડતા નહીં,
પણ પ્રજાને કામે લગાડતા. હમીરસ તળાવનું ઊંડું ખોદકામ એ દુષ્કાળના સમયમાં પ્રજાને રોજી આપવાનું જે કાર્ય હતું. રાજવીઓનો દબદબો એટલો હતો કે જ્યારે તેમની સવારી નીકળતી ત્યારે હાથી, ઘોડા અને બગીઓના કાફલા સાથે આખું ભુજ મહારાવની જયના નાદથી એ ગુંજી ઉઠતું. આમ કચ્છનું રજવાડું એ માત્ર જમીનનો ટુકડો નહોતો, પણ એક જીવંત સંસ્કૃતિ હતી. ત્યાંના હથિયારોમાં ધાર હતી તો ત્યાંના સ્થાપત્યમાં નજાકત હતી. ત્યાંના રાજાઓ પાસે તાકાત હતી તો પ્રજા માટે હૃદયમાં અપાર કરુણા હતી. આજે પણ ભુજના ગઢની રાંગે ઊભા રહીને જ્યારે પવનની લહેરખી આવે ત્યારે તેમાં મહારાવ પ્રાગમલજીની એ દીર્ઘદ્રષ્ટિ અને ખેંગારજીના શૌર્યની એ સુવાસ અનુભવાય છે. આ છે કચ્છડો, જે બારે માસ પોતાના ઇતિહાસના તેજથી ઝળહળે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.